हार्ट अटैक से मौत के बढ़ते मामलों के बीच गुजरात राज्य सरकार ने एक अहम फैसला लिया है। दिल का दौरा पड़ने की स्थिति में प्राथमिक उपचार प्रदान करने के लिए सचिन यूनिट होमगार्ड के जवानों को इंडियन मेडिकल एसोसिएशन के डॉक्टरों द्वारा सीपीआर प्रशिक्षण दिया गया। प्रशिक्षण शिविर एलडी हाई स्कूल सचिन में आयोजित किया गया। कोरोना काल के बाद देश भर में युवाओं में हार्ट अटैक के मामलों में चिंताजनक बढ़ोतरी हुई है, जिससे युवाओं में हार्ट अटैक के मामले देखने को मिल रहे हैं, जिसके बाद अब सरकारी तंत्र हरकत में आ गया है। तब सरकार ने ऐसी स्थिति से निपटने के लिए प्रशिक्षण प्रदान करने के लिए कदम उठाए गए हैं, जिसके तहत होमगार्ड एवं सिविल डिफेंस 61वें स्थापना दिवस के अवसर पर होमगार्ड के सदस्यों को सीपीआर प्रशिक्षण देने का निर्णय लिया गया। यह प्रशिक्षण मेडिकल एसोसिएशन गुजरात के डॉक्टर पंकज असोदरिया, डॉक्टर भावेश पोशिया, डॉक्टर घनश्याम धाड़ुक और डॉक्टर राजेश नकुम ने प्रशिक्षण सेवाएं प्रदान की। प्रशिक्षण के बाद धन्यवाद समारोह में डॉक्टर पंकज ने और होमगार्ड अधिकारी थॉमस पठारे ने कहा कि गुजरात में युवाओं में हार्ट अटैक के मामले बढ़ रहे हैं और युवाओं की मौत हो रही है, जिसमें मृतकों की उम्र 11 से 25 साल के बीच है। प्रशिक्षण के बाद आप जीवन रक्षक बन जाएंगे। आज आपको हृदयाघात से होने वाली मृत्यु को रोकने के लिए प्राथमिक उपचार का प्रशिक्षण दिया गया है। इससे मृत्यु के मामलों में कमी आएगी। ना 200 જેટલા હોમગાર્ડ જવાનો ને આજે કોલ ફોર કમ્પેશન ઓનલી લાઈફ સપોર્ટ જે બંધ પડેલા હૃદયને પુનઃ ધબકતું કરવાની ટ્રેનિંગ સેશનમાં 200 જેટલા હોમગાર્ડ જવાનોએ ભાગ લીધો। આ કાર્યક્રમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ અને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજી સુરત બ્રાન્ચ દ્વારા આયોજિત કરવામાં આવ્યો અને બંધ પડેલા હૃદયને કોઈપણ વ્યક્તિ અચાનક બંધ પડી જાય, अचानक बेहोश हो जाए, हृदय बंद पड़ी जाए तो एने मेडिकल इमरजन्सी सर्विस एम्ब्युलन्स अथवा डॉक्टर्स अवेलेबल थाय त्यां सुधी ए व्यक्तिने कई रीतना जीवित राखी शकाय ए माटेनी आ ट्रेनिंग सेशन आपवामां आवी अने आ ट्रेनिंग सेशनमां लोकोए बहु सरस प्रतिसाद आप्यो छे अने आ ट्रेनिंग सेशनने लईने आ होमगार्ड जवानो मोस्टली बधा जाહેર સ્થળો પર હોય છે અને એ कोईपण व्यक्ति आकस्मिक घटना बने त्यारे सौथी पहला आ लोकोना कॉन्टेक्ट जल्दी होय छे, कारण के जाहेर स्थळो फरवावाळा जवानो छे। એટલે આ ટ્રેનિંગ સેશન થી જાહેર જનતાને ખૂબ લાભ થશે અને મોટી સંખ્યામાં આ ટ્રેનિંગ સેશનના આવા કાર્યક્રમો થાય અને અમે પણ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હર હંમેશ આવા કાર્યક્રમો આપવા માટે તત્પર છીએ। જ્યારે પણ કોઈ જાહેર સમારંભો કોઈ જાહેર કાર્યક્રમોમાં જ્યારે પણ આ ટ્રેનિંગ સેશન માટે અમને કહેવામાં આવશે ત્યારે હંમેશા અમે આતુર છીએ આ કાર્યક્રમ આપવા માટે। આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે। ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિ બેભાન બેહોશ અથવા તો હૃદય બંધ પડી જાય તો એને કઈ રીતના જીવિત રાખી શકાય એ જાહેર જનતામાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે અને લોકો એકબીજાને મદદરૂપ થાય એ ભાવના લોકોમાં લોક જાગૃતિ આવે એ હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ પાર પાડ્યો છે। આજે સવારમાં એમ કહીએ તો આપણે 6:30 બધા હાજર થઈ ગયા હતા અને ડૉક્ટર સાહેબ પણ હાજર થઈ ગયા હતા અને એકદમ ફ્રેશ મોડમાં આપણે એક કાર્યક્રમનું આયોજનમાં એક નવી તાલીમ લીધી। નવી તાલીમમાં એવું છે કે એ તાલીમ આપણાને આપણા પરિવારજનો કે અન્ય કોઈ પણ વ્યક્તિને જીવ જતા બચાવી શકાય। સીપીઆર એટલે બંધ પડતા હૃદયને ફરી સજીવન કરવું। તે માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ અને ઇન્ડિયન સોસાયટી ઓફ એન્ડોક્રોલોજીના ડૉક્ટર પંકજભાઈ અહીંયા પધાર્યા, એમની આખી ટીમ લઈને અહીંયા પધાર્યા અને આપણાને જે પ્રમાણેનો સમજણ આપી અને જ્ઞાન આપ્યું અને એકદમ સરળ ભાષામાં જે કહેવાય ને કે એકદમ સરળ ભાષામાં સમજાવવું એ બી ઘણું મહત્વનું હોય છે। બાકી ભણાવતા ઘણા અલગ અલગ રીતે હોય છે, પણ સરળ ભાષામાં સમજાવે ને તરત મગજમાં ઉતરી જાય તેવું આપણા ડૉક્ટર પંકજભાઈએ આપણે સમજાવ્યું। તે બદલ ડૉક્ટર સાહેબ પંકજભાઈનો તથા એમને આખી ટીમનો હું ખૂબ ખૂબ
હોમગાર્ડ પરિવાર તરફથી આભાર માનું છું. જય હિન્દ. सचिन सूरत से दिवाकर कुशवाहा की एक रिपोर्ट।